નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શનરો, નિવૃત્તિ કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર આવે છે આવી રહ્યા છે. તમે પણ એક પેન્શન ધારકો છો તો નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે વિડીયો ઉપયોગી બનશે. સાથે સાથે મિત્રો, પેન્શન ધારકો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે મહત્વના સમાચાર. નવેમ્બર માસનું પેન્શન મોંઘવારી ભથ્થામાં 3% વધારો. 2025થી 60 વર્ષથી 80 વર્ષના ઉપર પેન્શન માટે નવા નિયમો. તો મિત્રો, તેના વિશે વિગત ચર્ચા કરતા પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન રાખવા માટે રોજના નવી અપડેટ મળતી રહેશે. આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. તો મિત્રો, તમને કહ્યું તેમ તો ચાલો વધારે સમય બગાડ્યા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, નવેમ્બર માસનું પેન્શન તમે જાણો છો તેમ 2 ડિસેમ્બરના રોજ જમા કરવામાં આવ્યું હતું, કારણ કે 1 ડિસેમ્બર રવિવાર હતું. અને અગાઉના મહિનાની વાત કરીએ તો મિત્રો, ઓક્ટોબર માસનું પેન્શન 1 નવેમ્બર રોજ જમા કરવામાં આવ્યું હતું. અને 23 ઓક્ટોબરના રોજ અગાઉથી આપી દેવામાં, કારણ કે દિવાળીના તહેવારના કારણે સિઝન ડાયરેક્ટમાં આપી દેવામાં આવ્યું હતું. એટલે પેન્શન તકલીફ ન પડે એટલે સરકાર અગાઉ જ પેન્શન જમા કરી દીધું હતું. તો મિત્રો, પેન્શન કેટલું જમા થશે તેની વાત કરીએ તો ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરેલ છે, પરંતુ આ વખતે પેન્શન જૂનની ટકાવારી પ્રમાણે મળશે. પરંતુ મિત્રો, આ વખતે તમને કેટલું પેન્શન મળશે, ડિસેમ્બર મહિનાનું પેન્શન કેટલું મળશે, તમે 31 ડિસેમ્બરે વિડીયો બનાવી જાણકારી મળશે. સ્પેશિયલ મિત્રો એ જ કે મોંઘવારી એટલે કે મિત્રો આ મહિનાનું પેન્શન કેટલું મળશે તેની જાણ તમે 31 ડિસેમ્બર તમે આ વિડીયોમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો 31 ડિસેમ્બરને મળી જશે કેટલું પેન્શન મળશે. નવેમ્બર માસનું તમારું બેઝિક પેન્શન, મોંઘવારી ભથ્થું, જૂના પ્રમાણમાં મેડિકલ ભથ્થું, તમારું કોમ્પિટિશન કપાત હોય તો આ વખતે કોઈ બીજી કપાત હોય તો એને બાદ કરીને પેન્શન ચૂકવવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી પેન્શનધારક મિત્રો, ભાઈ તથા બહેનો માટે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા 156 માસનું પછી કોમ્પિટિશન સસુરા બંધ કરવામાં આવે છે. અન્ય બીજા રાજ્યો કરતાં ઘણી વધારો છે. હાલમાં આંધ્રપ્રદેશ અને પંજાબ રાજ્યોમાંથી 128 માસનું પછી કપાત બંધ કરવામાં આવે છે. તો ત્રીજો નિયામકને વિનંતી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યના પેન્શનોમાં પણ 128 માસ પછી કપાત બંધ કરવામાં આવે. 30 જૂનના રોજ સેવાનિવૃત્ત થતા પેન્શનરો માટે ખાસ 5/2023 માસની કાલ્પનિક ઇજાફો છે. જો તેમાં ફેરફાર નક્કી કરી પેન્શન નક્કી કરવામાં આવશે, તો જેમાં કોમ્પિટિશન ગજૂથી વધારે સમાવેશ કરવામાં આવશે, તો જેનો ખાસ નોંધ લેવી. ગુજરાત સરકાર દ્વારા નાણાં વિભાગ દ્વારા ગત તારીખ 27 નવેમ્બર જાહેરાત કરવામાં આવી હતી. 1/4/2005 પહેલાં સરકારી કર્મચારી સેવા નિવૃત્ત થાય છે તેને જૂની પેન્શન યોજના એટલે ઓપીએસમાં સ્થાન આપવામાં આવશે, તેની પણ નોંધ લેવી. નાણાં વિભાગ દ્વારા વિભાગના સચિવશ્રીને પત્ર લખી માહિતી મંગાવી છે. આ સમય પહેલાં કોણ કોણ નિવૃત્ત થયું હતું તેની માહિતી મંગાવી છે. ઓપીએસમાંથી એનપીએસમાં સ્થાન આપવું તેની પણ જોગવાઈ કરી હતી. એટલે કે તમારા કોઈ પણ પરિચય હોય તો આ સમય પહેલાં નિવૃત્ત થતા હોય તો ખાસ કરીને જાણ કરી લેજો, તે બધાનો લાભ મળે. અને મિત્રો, બસ આ વિડીયોમાં આટલી માહિતી આપવાની હતી. અન્ય કોઈ પણ બીજો ફેરફાર નથી. કોઈ વિશેષ માહિતી આવશે તો તમે જાણ કરીશું વિડીયોમાં. વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ પણ દબાવી દઈશ. થેન્ક યુ વેરી મચ.